એટલે આપણી દીકરા દીકરીઓને ભણાવવાનું ચાલુ કરો, નહીતર આ ડીજેના નાચવામાં ગાવામાં આપણે કાલે નિવેદન હતું સાહેબનું કે દુનિયા આકાશમાં પહોંચી, ચંદ્ર ઉપર પહોંચી અને આપણે હજી ડીજે માટેથી લડી રહ્યા. તમે બાપુની સાચી દિશા ઉપર આપણે ચાલી રહ્યા છે. બાપુએ રસ્તો બતાડ્યો, એના ઉપર ચાલી રહ્યા. એટલે આપ સૌએ આ રસ્તા ઉપર ચાલવાનું બંધારણ સદારામ બાપુની સાક્ષી નક્કી કર્યું, ઓગણ બાપાની સ્થળે ઉપર નક્કી થયું. એટલે આપણે બધાને પાલન તો કરવું પડશે ને કરાવવું પડશે. એટલે આપ સૌએ શાંતિ જાળવા અપીલ કરું છું. આગેવાનો થોડી જ વારમાં આપણી વસ્તુ ઉપસ્થિત થવાના છે, પણ હવે શિક્ષણની વાત કહું કે આ ઉલ્લંઘન ના થાય ને સાચી દિશા મળે. એટલે આપણી દીકરા દીકરીઓને ભણાવવાનું ચાલુ કરો, નહીતર આ ડીજેના નાચવામાં ગાવામાં આપણે કાલે નિવેદન હતું સાહેબનું કે દુનિયા આકાશમાં પહોંચી, ચંદ્ર ઉપર પહોંચી અને આપણે હજી ડીજે માટેથી લડી રહ્યા. તમે વિચાર કરો. એટલે આપણે દુનિયાની હરોળમાં ચાલુ હશે, વિશ્વની હરોળમાં ચાલુ હશે, આ કોમ્પ્યુટર અને ટેકનોલોજીના જમાના સાથે આંખથી આંખ મિલાઈને ચાલુ હશે, તો શિક્ષણ જ એક રસ્તો છે આ સમાજનો. એટલે શિક્ષણ જ વધારો, આપણી દીકરીઓને વધારો. અને શિક્ષણ તો એવું કરાવો ને કે આપણા સમાજની દીકરી કે દીકરો આઈએસ ઓફિસર બને, ડીએસપી બને, ત્યારે વરઘોડો તો એનો કાઢો, વગર આમંત્રણે નાચવા અમે આવશું એવો દીકરી દીકરાઓ બનાવો કે આઈએસ ને કલેક્ટર બને. સાહેબ આ રાજકીય આગેવાનો નાચવા આવશે તમારા દીકરી દીકરાઓના વરઘોડામાં કે આઈએસ કે કલેક્ટર બને, એવા દીકરા દીકરીઓ તૈયાર કરો, જેથી કરીને સમાજને સાચી દિશા